રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા માનવતા માટે યોગાના થીમ સાથે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે અનુસંધાને ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી તાલુકા શાળાના મેદાન ખાતે રાખવામાં આવી હતી। આ વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત વહીવટી વિભાગના અધિકારી દ્વારા ઉદ્બોધનથી યોગ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યોગ ટ્રેનર દ્વારા યોગ કરી યોગ વિશે માહિતી આપવામાં આવી હતી। આ આપણી ઋષિ પરંપરાની દેન એવા યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે। મનની શક્તિને વધુ વિસ્તાર આપવા અને શરીરની તંદુરસ્તી માટે યોગ ખૂબ જરૂરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશ અને દુનિયામાં યોગ પ્રસ્થાપિત થયો છે અને લોકોના જીવનને એક નવી દિશા મળી છે। તેમણે રોજિંદા જીવનમાં 30 મિનિટનો સમય ફાળવીને યોગ અપનાવવા માટે સૌને અપીલ કરી હતી। આ તકે વહીવટી વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વીડા, કેડીભેડા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુગલપરા, હરિભાઈ ઠુમ્મર, મામલતદાર નિખિલભાઈ મહેતા સહિતના અધિકારીઓ, રાજકીય, સામાજિક, ધાર્મિક સેવા કે સંસ્થાના હોદ્દેદારો, વેપારીઓ, જુદી જુદી શાળા કોલેજના પ્રોફેસરો, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ બહેનો, નગરપાલિકાના સદસ્યો, મોટી સંખ્યામાં આગેવાન સહિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામનો ખરો હૃદયપૂર્વક આભાર વહીવટી વિભાગના અધિકારી દ્વારા વ્યક્ત કરી યોગ દિવસના કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો। યોગ ગુરુ કેડીભેડા ઉપલેટા 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના 130 દેશોમાં આ આપણા ઉજવણી કરવામાં આવે છે। આપણા યશસ્વી વડાપ્રધાન આપણા જે મોદી સાહેબે જે આવી પહેલ કરાવી ત્યાર પછી સતત આજે 12મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકા શાળાના ટાવરવાડી સ્કૂલની અંદર પ્રશાસન મામલતદાર સાહેબ દ્વારા એનું ખૂબ મોટો પાયે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ અને મામલતદાર સાહેબ તથા તાલુકા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અને આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ અને બીજા અનેક સંસ્થાઓની અંદર ભાગ લીધો હતો અને એની અંદર દરેકે ઉત્સાહભેર ભાગ લઈ અને આખી પ્રોટોકોલ વડાપ્રધાનનું ભાષણ તથા આપણા ચીફ મિનિસ્ટરનું ભાષણ, એ સિવાય શુભેન્દુ બાંગ્લાદેશના ચીફ મિનિસ્ટર અને અનેક મહાનુભાવોએ પોતાની વાણી વ્યક્ત કરી હતી। આ રીતે અમે બધાએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું હતું। તાલુકા શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બીજી સ્કૂલના હોમગાર્ડ અને અનેક જગ્યા અનેક સંસ્થાઓના માણસોએ એને ખૂબ સારી રીતે ભાગ લીધો હતો અને ભાગ લઈને આપણા દેશનું જે સર્વ તો આ સ્વસ્થતા કેમ જળવાય એના માટેનો બધા ઉપયોગ કર્યો હતો। 12મા વિશ્વ યોગ દિવસનો મુખ્ય થીમ એ હતો કે સ્વસ્થ વૃદ્ધસ્વ કે લીએ હોગ। માણસો ઉંમરલાયક થાય પછી જે એની પોતાની સ્વચ્છતા લથડી જાય છે એ ન લથડે અને પાછું પોતાનું શારીરિક જીવન શારીરિક જીવી શકે એના માટેનું આ વખતે મુખ્ય થીમ રાખ્યું હતું અને આપણે વૃદ્ધત્વને પણ સારી રીતે કેવી રીતે જાળવી શકીએ, કેમ યોગ કરી શકીએ એનું મુખ્ય આપણો આ હેતુ હતો। એટલે ખાસ કરીને બધા ભાઈઓ બધાએ પણ સારી રીતે ભાગ લઈ અને ઉજવણી કરી હતી। યોગ બોર્ડ દ્વારા પણ યોગ બોર્ડના માણસો પણ એની અંદર સામેલ હતા। બધા યોગ ટ્રેનર, યોગ ટીચર, યોગ શિક્ષકો બધાએ ભાગ લીધો।